નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિ માં લિંગી પ્રજનન ના પાઠ 26 ની અંદર આપણે આજે એમસીક્યુ ની ચર્ચા કરીશું. આગળના લેક્ચર ની અંદર પણ ઘણા બધા એમસીક્યુ આપણે જોઈ ગયેલા છે. થોડાક વધારાના અગત્યના એમસીક્યુ અહીંયા ફરીથી આપણે જોઈએ. ચાલો, એમસીક્યુ નંબર પહેલો, આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય રંગસૂત્ર 2n રંગસૂત્ર 24 ધરાવે તો આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય રંગસૂત્ર 24 હોય તો એમાં પરાગરજ, ભ્રૂણપોષ અને અંડકાવરણમાં કેટલા રંગસૂત્ર હોઈ શકે? હવે મેં આખો તમને ચાર્ટ સાથે એ સમજાવેલું છે કે પરાગરજમાં પરિસ્થિતિ કેવી હશે, ભ્રૂણપોષની અંદર પરિસ્થિતિ કેવી હોય, એકકીય હોય, દ્વિકીય હોય કે ત્રિકીય હોય. જો એ યાદ હશે તો અહીંયા રંગસૂત્રોની સંખ્યા તો આપણને આપી જ દીધેલી છે, તો એને એકકીય અથવા દ્વિકીય અથવા ત્રિકીયમાં તમારે ફેરવવાના આ ત્રણ ભાગને. જો એ યાદ હોય તો એમસીક્યુ સરળ જ બનશે. અહીંયા પછી હવે સંખ્યા તમને ગમે તેટલી ચેન્જ કરે એને ફેરવી દેવાની. અને અંડકાવરણમાં કેટલા રંગસૂત્ર હોઈ શકે? હવે પરાગરજ કેવી હોય પહેલા તો એ યાદ કરવું પડે તમારે. પરાગરજ તો કે સિંગલ એન જ ધરાવે, એટલે અહીંયા સિંગલ એન એટલે એકકીય જ હોય. ભ્રૂણપોષ ત્રિકીય જ હોય 3n, અને અંડકાવરણ 2n જ હોય. તો હવે રંગસૂત્ર તમારા અહીંયા જે આપેલા છે 24, આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકીય રંગસૂત્ર 24, તો એને અનુલક્ષીને ઓપ્શન આપેલા છે કે પરાગરજમાં એકકીય 12, 36 ભ્રૂણપોષમાં અને 12 અંડકાવરણમાં. ઓપ્શન બી આપેલો છે 12, 24, 36. ઓપ્શન સી આપેલો છે 12, 12, 36. ઓપ્શન ડી આપેલો છે 12, 36, 24. તો હવે આમાંથી કયો ઓપ્શન આવી શકે? જો અહીંયા 24 રંગસૂત્ર હોય તો પરાગરજની અંદર 12 રંગસૂત્ર હશે. કેટલા? 12. એટલે અહીંયા તમારે હવે 12 તો આ બધામાં 12 આપેલા જ છે, એટલે પહેલા 12. ત્યાર પછી ત્રિકીય એટલે ભ્રૂણપોષ ત્રિકીય હોય એટલે 24 છે, તો આને આપણે 3n હોય તો કેટલા થાય? એમાં 36. એટલે 12, 36, 12, 36 એટલે આ બે માંથી એક આવી શકે. અંડકાવરણની અંદર 2n એટલે 24 જ હોય, એટલે જવાબ અહીંયા કયો આવશે? ડી. આની આવે ઓપ્શન એ નહીં આવે. પરાગરજમાં 12 રંગસૂત્ર, ભ્રૂણપોષમાં 36 રંગસૂત્રો, અંડકાવરણમાં કેટલા હોય? 24. 2n જ હોય એટલે 24 જ રહેશે. એટલે જવાબ શું આવશે? ડી. 12 પરાગરજમાં, 36 ભ્રૂણપોષમાં, 24 અંડકાવરણમાં. હવે આવા એમસીક્યુ તમને ત્યાં સંખ્યા ચેન્જ કરીને પૂછી શકે તો તમે કરી જ શકશો. હવે અહીંયા સંખ્યા જે પણ ચેન્જ કરીને આપે એને અનુલક્ષીને તમારે કરવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા દ્વિકીય રંગસૂત્ર 24 ની જગ્યાએ 48 કરી દે. કેટલા કરી દે? 48. તો અહીંયા જે છે એ ફેરવી દેવાનું. 48 દાખલા તરીકે આપી દીધેલો હોય 48 રંગસૂત્ર, તો ઓપ્શન ની અંદર તમારે હવે પરાગરજ કેવી થાય? પરાગરજ અહીંયા 48 આપે આપણને 24 ની જગ્યાએ, તો પરાગરજ 48 હોય એટલે કેટલા? એકકીય. એકકીય કેટલું થશે? 24. ભ્રૂણપોષ 48 એટલે કેટલા થાય? 72. અને અંડકાવરણ કેટલા થાય? 48 જ. દ્વિકીય. ક્લિયર? એટલે આવા એમસીક્યુ તમને હવે બીજી રીતે સંખ્યા ચેન્જ કરીને પણ પૂછાઈ શકે, તો હવે સોલ્વ કરી શકશો સરળતાથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો બીજો એમસીક્યુ ઉપર આવીએ. પુખ્ત ભ્રૂણપૂટમાં કેટલા કોષ હોય છે? પુખ્ત ભ્રૂણપૂટમાં કેટલા કોષ હોય? હવે ભ્રૂણપૂટની રચના યાદ કરો એટલે સરળતાથી આ એમસીક્યુ સોલ્વ થઈ શકે. એ અંડકોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવીય કોષો. બી અંડકોષ, સહાયક કોષો, મધ્યસ્થ કોષ, ધ્રુવીય કોષ કેન્દ્ર. સી અંડકોષ,
સહાયક કોષો, દ્વિતીય કોષ, ડી અંડકોષ, સહાયક કોષો, ધ્રુવીય કોષ કેન્દ્રો અને પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો. તો આમાંથી પુખ્ત ભ્રૂણપૂટમાં કયા કયા કોષ હોય? તો અંડકોષ તો હોય તો બધામાં આપેલું જ છે, સહાયક કોષ તો એ પણ બધામાં આપેલું હોય જ, અંડકોષ પણ હોય, સહાયક કોષ પણ હોય, ધ્રુવીય કોષ કેન્દ્ર મધ્ય વિસ્તારમાં હોય એટલે એ પણ આવે, અને પ્રતિધ્રુવીય કોષ પણ હોય. એટલે જવાબ અહીંયા કયો આવશે? ડી. આની આવે જવાબ કયો આવશે? ડી. અંડકોષ, પુખ્ત ભ્રૂણપૂટમાં અંડકોષ, સહાયક કોષો, ધ્રુવીય કોષ કેન્દ્રો અને પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો રહેલા હોય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછીનો સરસ એમસીક્યુ. સંગત પરાગનયનમાં પરાગરજ અંકુરણ પામી કયા અંગો દ્વારા અનુક્રમે બીજાશયમાં પહોંચે છે? બીજાશયમાં પહોંચે છે. તો ઓપ્શન એ પરાગવાહિની, પરાગવાહિનીમાંથી પરાગાસન, પરાગાસનમાંથી પરાગનલિકા, પરાગનલિકામાંથી બીજાશયમાં. ઓપ્શન બી પરાગનલિકા, પરાગાસન, પરાગવાહિની, બીજાશય. ઓપ્શન સી પરાગાસન, પરાગવાહિની, પરાગનલિકા, બીજાશય. ઓપ્શન ડી પરાગાસન, પરાગનલિકા, પરાગવાહિની, બીજાશય. તો હવે સંગત પરાગનયનમાં એ થિયરી યાદ કરો. પરાગનયનમાં પરાગરજ અંકુરણ પામીને કયા અંગો દ્વારા અનુક્રમે બીજાશયમાં પહોંચે છે? તો અહીંયાથી પહેલા જવાબ આવશે એની વાત કરી દઈએ. જવાબ ડી આવશે. સૌ પ્રથમ પરાગાસન, બરાબર, પરાગરજ ત્યાં અંકુરણ પામે પરાગાસન પરથી, ત્યાર પછી પરાગનલિકાનો વિકાસ કરે. પરાગનલિકામાંથી પરાગવાહિની દ્વારા નરજન્યુઓ ક્યાં પહોંચે? બીજાશયમાં. એટલે જવાબ કયો આવશે? ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એમસીક્યુ સરસ એમસીક્યુ છે, યાદ રાખવાનું. ચાલો ત્યાર પછી ચોથો એમસીક્યુ. ક્યાં પુષ્પો હોય તો ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરિયાત રહેતી નથી? ક્યાં પુષ્પો હોય તો ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરિયાત રહેતી નથી? ઓપ્શન એ એકલિંગી, ઓપ્શન બી દ્વિલિંગી, ઓપ્શન સી અલિંગી, ઓપ્શન ડી ઉભયલિંગી પુષ્પો. તો અહીંયા ઇમેસ્ક્યુલેશન ક્યારે કરવું ન પડે, જરૂરિયાત રહેતી નથી? તો કે જો એકલિંગી પુષ્પ હોય તો જ, એકલિંગી પુષ્પ હોય તો જ. એટલે જવાબ આવશે અહીંયા એ દ્વિલિંગીમાં ઇમેસ્ક્યુલેશન કરવું પડે, અલિંગીમાં આવે જ નહીં, અને ઉભયલિંગી હોય તો પણ કરવું પડે, કેમ કે દ્વિલિંગી અને ઉભયલિંગી પુષ્પમાં સ્ત્રી કેસર પુંકેસર સાથે આવેલા હોય. એટલે ઇમેસ્ક્યુલેશન ઉપર કોથળી ચડાવવી જરૂરી જ છે. જ્યારે એકલિંગી પુષ્પ હોય તો એવી જરૂરિયાત હોતી નથી, કેમ કે એમાં નર અને માદા પુષ્પ, સ્ત્રી કેસર પુંકેસર અલગ અલગ પુષ્પોમાં હોય. એટલે એકલિંગી પુષ્પની અંદર ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરિયાત રહેતી નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ હવે નવો એમસીક્યુ, પાંચમો. આ પણ સરસ. હવે આ ટીએફ પ્રકારના એમસીક્યુ અહીંયા થોડાક આપણે કરી દઈએ, એટલે પરીક્ષાની અંદર પૂછાય તો પણ તમે સરળતાથી એના જવાબ આપી શકો. બીજા પણ સોલ્વ કરવા આવા. નીચે પૈકી ખરા ટી ટ્રુ અને ખોટા એફ વિધાન પસંદ કરો. ટીએફ પ્રકારના એમસીક્યુ કે નીચે 4 વિધાન આપેલા હોય તો એમાંથી કેટલા સાચા છે અને કેટલા ખોટા એ તમારે પસંદ કરવાના વિકલ્પ આધારિત. ચાલો પહેલું, પરાગરજ એક કોષ કેન્દ્રીય છે. તો હવે વિધાન સાચું કે ખોટું એ પહેલી વાર વાંચો ત્યારે જ ત્યાં રાઈટ અથવા ચોકડી કરી દેવાની. તો પરાગરજ એક કોષ કેન્દ્રીય જ છે એટલે સાચું, એટલે ત્યાં રાઈટ કરી દેવાનું પેન્સિલથી. ઓપ્શન બી એટલે 2, પરાગરજની દિવાલ ત્રિસ્તરીય હોય છે, 3 સ્તરની હોતી નથી, 2 સ્તરની જ હોય, બાહ્ય આવરણ અને અંત આવરણ, એટલે આ ખોટું. ત્રીજું વિધાન, પરાગરજમાં બહારનું સખત આવરણ સ્પોરોપોલેનિન નું બનેલું છે, એટલે સ્પોરોપોલેનિન બહારના સ્તરમાં આવેલું જ હોય,
એટલે આ વિધાન ત્રીજું થશે સાચું. ત્રીજું વિધાન સાચું. ચોથું વિધાન, પરાગરજનું બાહ્યાવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન હાજર હોય ત્યાં જનન છિદ્ર તરીકે ઓળખાતા છિદ્રો ધરાવે છે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું થાય. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન હાજર હોય ત્યાં જનન છિદ્ર હોય જ નહીં. જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય એ ભાગને જ આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. તો હવે અહીંયા પહેલું ત્રીજું સાચું છે, બીજું ચોથું ખોટું છે. તો હવે જો અહીંયા F પહેલું એટલે આવશે જ નહીં આ ઓપ્શન. T આપેલું છે એટલે કે પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, એટલે આ જવાબ આવશે નહીં. B માં T F એટલે એ પણ નહીં આવે. C માં T F એ પણ નહીં આવે. જો પહેલું અહીંયા D જવાબ આવશે. તો પહેલું T એટલે સાચું, તો સાચું. F ખોટું, T સાચું ત્રીજું વિધાન. ચોથું વિધાન ખોટું, F એટલે જવાબ કયો આવશે? D. ક્લિયર? હવે આ રીતે TF પ્રકારના MCQ તમારે સોલ્વ કરવાના છે. આગળ પણ હજી એક આપેલો છે, પહેલા એની વાત કરી દઈએ. ચાલો, TF પ્રકારનું. T એટલે ખરા, F એટલે ખોટા. એ પહેલું, બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. સાચું કે ખોટું? પહેલા T કે F ત્યાં કરતું જ જવાનું. સાચું, એ સાચું જ છે. અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. બીજું, અંડકનો દેહ જે ભાગ વડે અંડનાળ સાથે જોડાય તે પ્રદેશ બીજ કેન્દ્ર કહે છે, તો એ પણ સાચું. ત્રીજું, એન્ટિમ્યોફિલી એ પ્રાણી પરાગનયનનો ઉપપ્રકાર છે. એટલે કે એન્ટિમોફિલી કીટકો દ્વારા જે પરાગનયન થાય એ પ્રાણી પરાગનયનનો ઉપપ્રકાર છે, તો એ પણ સાચું. ચોથું, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહે છે, તો એ પણ સાચું. એટલે ચારે ચાર વિધાન સાચા છે. તો અહીંયા ચારે ચાર T આપેલું હોય એ આવશે. આ નહીં આવે, B પણ નહીં આવે, C પણ નહીં આવે. જવાબ શું આવશે? D. T. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે તમે TF પ્રકારના સરળતાથી આ ચેપ્ટરના બીજા MCQ સોલ્વ કરી શકશો. ચાલો, યોગ્ય જોડ મેળવવાની કોલમ આધારિત વિભાગ A અને B. વિભાગ A ની અંદર આપેલું છે પરાગાસન, યોજી, 2 3 પરાગાશય, ચોથું પુકેસર. તો હવે આપણે અહીંયા પહેલા તો નંબર આપી દઈએ. 1 2 3 4. 1 2 3 4. ચાલો, હવે પરાગાસન. તો અહીંયાથી આ ચાર માંથી આપણે પસંદ કરવાનું કે દૂરસ્થ ફળદ્રુપ ભાગ છે Q. દૂરસ્થ પરાગરજ ગ્રહણ કરતો ભાગ, તો પરાગાસન પરાગરજને ગ્રહણ જ કરે એટલે અહીંયા Q આવશે પહેલામાં. ચાલો, યોજી. તો એ લઘુ બીજાણુ પર્ણ છે કે પરાગાશય અને તંતુને જોડતી રચના, તો એમાં S આવશે. પરાગાશય. તો પરાગાશય શું છે? તો કે દૂરસ્થ ફળદ્રુપ ભાગ કે લઘુ બીજાણુ પર્ણ, તો એ દૂરસ્થ ફળદ્રુપ ભાગ આવશે એટલે P. અને પુકેસર શું છે? તો એક જ વધેલું છે, લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ એટલે R. એટલે પહેલામાં પરાગાસન તો કે 1 Q, 2 S, 3 P, 4 લઘુ બીજાણુ પર્ણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે કોલમ પ્રકારના MCQ હોય તો આ રીતે જોડીને એને સરળતાથી સોલ્વ કરી શકશો. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો MCQ નંબર 8 ની ચર્ચા કરીએ. MCQ 8. તો નીચે આપેલ વિધાનોમાં એક અસત્ય છે. નીચે આપેલ વિધાનોમાં કયું એક વિધાન અસત્ય છે? ABCD માંથી એ પસંદ કરવાનું છે. પરાગરજની ફરતે બે આવરણ આવેલા હોય છે, તો
તો એ સાચું કે ખોટું વિધાન? અહીંયા અસત્ય એટલે ખોટું વિધાન આપણે પસંદ કરવાનું. તો પરાગરજની ફરતે બે જ આવરણ આવેલા હોય, સાચું છે. કયા બે આવરણ આવેલા હોય? તો કે બાહ્ય આવરણ અને અંત આવરણ. તો એ સાચું વિધાન. બી, ઘણી જાતિની પરાગરજ તીવ્ર એલર્જી ઉત્પન્ન કરે છે. તો એ પણ સાચું. એનું એક એક્ઝામ્પલ પણ આપણે ભણી ગયેલા છે કે તીવ્ર એલર્જી ઉત્પન્ન કરતી વનસ્પતિ યાદ કરો, ગાજર ઘાસ, પાર્થેનિયમ અમેરિકાના. એટલે એ પણ સાચું. સી, પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત પરાગરજ ખેતી માટેના સંવર્ધન કાર્યક્રમોમાં ઉપયોગી છે. તો એ પણ સાચું કે પ્રવાહી નાઇટ્રોજનની અંદર સાચવવામાં આવે પરાગરજને, તો એ પરાગરજ ખેતીના સંવર્ધન કાર્યક્રમમાં ઉપયોગી. તો એ પણ સાચું. વિધાન ડી, એક સ્તરીય પોષક સ્તર પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદરૂપ થાય છે. પોષક સ્તરનું કાર્ય પોષણ આપવાનું છે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. એટલે જવાબ શું આવશે? ડી. નીચેનામાંથી અસત્ય વિધાન કયું? તો ડી, એક સ્તરીય પોષક સ્તર પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદરૂપ કરે છે. એ પોષણ આપવામાં મદદ કરે, પોષણ આપવામાં, સ્ફોટનની અંદર નહીં. બાકીના આ ત્રણે ત્રણ વિધાન કેવા? પરાગરજની ફરતે બે આવરણ, તો એ સાચું. ઘણી જાતિની પરાગરજ તીવ્ર એલર્જી ઉત્પન્ન કરે, એ પણ સાચું. પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત પરાગરજ ખેતી માટેના સંવર્ધન કાર્યક્રમમાં ઉપયોગી છે, પણ સાચું. વિધાન ખોટું, ડી. ચાલો ત્યાર પછી નવમો એમસીક્યુ આગળનો. એમાં પણ નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? અહીંયા આપણે હવે લગભગ બધા જ પ્રકારના એમસીક્યુ ની ચર્ચા કરી ગયેલા છે. ખાલી જગ્યા સ્વરૂપના હોય, ટીએફ સાચા ખોટા હોય, અસત્ય વિધાન અથવા સત્ય વિધાન હોય, કોલમ આધારિત હોય, આકૃતિ આધારિત હોય, બધા જ પ્રકારના એમસીક્યુ આપણે લગભગ અહીંયા આ ચેપ્ટરના જોઈ લીધેલા છે. એટલે આ ચેપ્ટરની અંદર તમને હવે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ આવે તો તમે સોલ્વ કરી શકશો. ચાલો, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? વિધાન એ, કીટકો કે જેઓ પરાગનયન કર્યા વગર જ પરાગરજ કે ગ્રંથિ ઉપરના ખાદ્ય પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને ખાદ્ય પદાર્થના ચોર અથવા આપણે ત્યાં લૂંટારાઓ તરીકે ઓળખાય છે. તો એ સાચું જ છે કે માત્ર કીટકો કે જેઓ પરાગનયન કર્યા, પરાગનયન કરતા નથી, માત્ર ખાદ્ય પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ત્યાંથી ચાલ્યા જાય, તો એ ખાદ્ય પદાર્થના શું કહેવાય? ચોર. એટલે આ વિધાન પણ સાચું, ખોટું નથી. વિધાન બી, પરાગરજ અંકુરણ અને પરાગ નલિકાની વૃદ્ધિનું નિયમન પરાગાસન અને પરાગરજમાં આવેલ રાસાયણિક ઘટકો ઉપર રહેલ છે. તો આ પણ સાચું. પરાગરજ અંકુરણ અને પરાગ નલિકાનું જે વૃદ્ધિ નિયમન પરાગાસન અને પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો દ્વારા જ થાય છે. એટલે આ પણ સાચું વિધાન. વિધાન સી, કેટલીક વનસ્પતિ જાતિઓમાં કેટલાક સરીસૃપ પરાગવાહકો તરીકે જોવા મળે છે. તો કેટલાક સરીસૃપ કેટલીક વનસ્પતિની અંદર પરાગવાહકો તરીકે નોંધાયેલા છે. એટલે એ પણ વિધાન સાચું જ થશે. તો વિધાન ડી, ઘણી વનસ્પતિની જાતિઓમાં પરાગરજનું પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર અંકુરિત થાય છે, પરંતુ તે જ જાતિની વનસ્પતિની ફક્ત એક જ પરાગ નલિકા પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે. ખોટું, એવું હોતું નથી. એક કરતા વધારે પરાગ નલિકાઓ વૃદ્ધિ પામે છે. તમે પ્રેક્ટિકલ કરશો એટલે જોશો, પ્રેક્ટિકલમાં આવશે જ કે એક કરતા વધારે પરાગ નલિકાઓ વૃદ્ધિ પામતી હોય છે. એટલે વિધાન ડી ખોટું. એટલે જવાબ આવશે ડી. કે નીચે પૈકી કયું વિધાન ખોટું? તો કે ડી વિધાન કેવું થશે? ખોટું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછીનો 10મો એમસીક્યુ, ચતુર્દીર્ઘીય પુકેસર કોની લાક્ષણિકતા છે? તો એ કુળ ના નામ આપેલા છે. એ સોલેનેસી કુળ, બી ફેબેસી કુળ, ડી સી લિલિએસી કુળ, ડી બ્રાસિકેસી કુળ. એ સોલેનેસી ધતુરો, બી ફેબેસી કઠોળ વર્ગની બધી વનસ્પતિ, લિલિએસી ડુંગળી, ડી બ્રાસિકેસી
તો એમાં રાય આવશે. તો અહીંયા ચતુર્દીર્ઘીય પુકેસર 4 એ કોની લાક્ષણિકતા? તો યાદ રાખવાનું બ્રાસિક એસિડ. ક્લિયર? એની અંદર અહીંયા 4 પુકેસર ની લાક્ષણિકતા અહીંયા રાય ની અંદર જોવા મળશે. ચાલો ત્યાર પછી 11મો એમસીક્યુ રેફ્લેસિયા આર્નોલ્ડી વનસ્પતિની અંદર જેનું પુષ્પ સૌથી મોટામાં મોટું છે એ વનસ્પતિ રેફ્લેસિયા આર્નોલ્ડી ઇન્ડોનેશિયાના ગાઢ જંગલની અંદર જોવા મળે. માં પરાગનિયન કોના દ્વારા થાય છે? પરાગનિયનની ક્રિયા કોના દ્વારા થાય? તો એ માખી દ્વારા, બી હાથી દ્વારા, સી ચામાચીડિયા દ્વારા, ડી વંદા દ્વારા. તો ત્યાં યાદ રાખવાનું હાથી દ્વારા રેફ્લેસિયા આર્નોલ્ડી ની અંદર પરાગનિયન થાય. મૂળ પરોપજીવી વનસ્પતિ છે તો પણ સૌથી મોટામાં મોટું એ પુષ્પ ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એમસીક્યુ 11મો. ત્યારબાદ 12મો એમસીક્યુ એ પણ ખાસ અગત્યનો એમસીક્યુ. પરાગરજને ઘણા વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં કેટલા તાપમાને સંગ્રહી શકાય છે? ઓપ્શન એ -160 સેલ્સિયસ તાપમાન, ઓપ્શન બી -120 સેલ્સિયસ તાપમાન, ઓપ્શન સી -196 સેલ્સિયસ તાપમાન, ઓપ્શન ડી -80 સેલ્સિયસ તાપમાન. જવાબ આવશે -196 સેલ્સિયસ તાપમાને પરાગરજને ઘણા વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં -196 સેલ્સિયસ તાપમાને આપણે સંગ્રહી શકીએ છીએ અને ફરીથી એનો ઉપયોગ થઈ શકે. આ ક્લિયર? -196 એમાં યાદ રાખવાનું. ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ બહુ સરસ એમસીક્યુ છે. 13મો આકૃતિમાં A B C અને D ને નીચે આપેલા નામ નિર્દેશન 1 થી 8 માંથી ઓળખવાના. 1 થી 8 માંથી ઓળખવાના. હવે તો આકૃતિમાં પહેલા તો આ ભાગ A, આ ભાગ B, આ ભાગ C અને આ જે આખો ભાગ છે એ D એ A, B અને C ને નીચે આપેલ નામ નિર્દેશન 1 થી 8 માંથી આપણે ઓળખવાના. 1 થી 8 માં પહેલું આપેલું છે અંડછિદ્ર, બીજું આપેલું છે નાભી, ત્રીજું આપેલું છે મધ્યકોષ, ચોથું આપેલું છે પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પાંચમું આપેલું છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ PEC, છઠ્ઠું આપેલું છે વિઘટન પામતા સહાયક કોષો, સાતમું આપેલું છે વિઘટન પામતા પ્રતિધ્રુવીય કોષો અને આઠમું આપેલું છે નિલંબ. તો આ 1 થી 8 માંથી આમાં A B C D કયા ભાગ છે એ ઓળખવાના. ચાલો હવે A તો અહીંયા પહેલો ઓપ્શન આપેલો છે A તો એ અંડછિદ્ર છે આ તો એ આવશે જ નહીં. B તો B આ ભાગ એ નિલંબ છે B8. C નાભી છે તે પણ નહીં આવે. D મધ્યકોષ છે તો એ મધ્યકોષ નથી એટલે ઓપ્શન A નહીં આવે. ઓપ્શન B A નાભી છે તે પણ ખોટું જ છે. B નિલંબ તો એ પણ ખોટું. C 3 મધ્યકોષ તો આ મધ્યકોષ છે જ નહીં અને D 1 એટલે અંડછિદ્ર તો આ અંડછિદ્ર નથી એટલે ઓપ્શન A અને B આ બંને નહીં આવે. ચાલો ઓપ્શન C A વિઘટન પામતા સહાયક કોષો આ. ઓપ્શન B 4 પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. C 7 વિઘટન પામતા પ્રતિધ્રુવીય કોષો. D 3 મધ્યકોષ તો આ પણ નહીં આવે. છેલ્લો જવાબ આવે છે ઓપ્શન A છઠ્ઠું વિઘટન પામતા. આ બે આ યુગ્મન જ છે તો વિઘટન પામતા સહાયક કોષો આ બે સહાયક કોષો હોય જે વિઘટન પામે એટલે A 6 આવશે વિઘટન પામતા સહાયક કોષો. હવે B 4 આપેલું છે એટલે આ B 4 એટલે પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે એટલે અહીંયા 4 આવશે. અહીંયા A માં 6 આવશે. ચાલો C
હવે આ સી તો એ 7 આપેલું છે એટલે સાતમું વિઘટન પામતા 3 જે હોય એ વિઘટન પામતા પ્રતિધ્રુવીય કોષો હશે. વિઘટન પામતા પ્રતિધ્રુવીય કોષો એટલે એમાં 7 અને ડી માં 5 એટલે આ જે ભાગ હશે એ પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ હશે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ હશે આ, એટલે ત્યાં આવશે 5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે જો એમસીક્યુ હોય તો તમારે આ રીતે ત્યાં સોલ્વ કરવાનો. ક્લિયર? હવે આ ટાઈપના એમસીક્યુ જો પૂછાય પરીક્ષાની અંદર તો મને આશા છે કે તમે સરળતાથી આવા એમસીક્યુ સોલ્વ કરી શકશો. નમસ્કાર.